શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे व्राता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી જય શ્રી. આજે અવાજ બેસી ગયો છે એટલે બધા સહન કરી લેજો. વલ્લભના ગુણાનુવાદ. આજે કુશ ગ્રહણી અમાસ, સોમવતી અમાસ. આજે જે દર્ભ એટલે કે ઘાસ તોડીને સાચવવામાં આવે ને, એ ગમે ત્યારે કામ આવે. માનો કે ગ્રહણ વખતે તો કુશ એટલે ઘાસ, દર્ભ. આની અંદર એવું સત્વ છે આજે, કે આજે તોડેલું એ દર્ભ, એની અંદર એવું સત્વ હોય કે ગ્રહણ કે કાંઈ પણ હોય અને તમે એનો ઉપયોગ કરો તો એ ફલિત કહેવાય. તો એવી આજે અમાસ બે છે. અને પછી ભાદરવા સુદ એકમ, પછી પાછા તહેવાર ચાલુ થશે. આપણે તો શ્રાદ્ધ હોય, આપણામાં શ્રાદ્ધ એ કમૂરતા. આપણે તો જુઓ હવે આવશે મજાના દાનના દિવસો, પછી આવશે સાંજીના દિવસો, પછી આવશે નવવિલાસ, પછી આવશે દશેરા, પછી આવશે શરદ પૂનમ, પછી આવશે દિવાળીના 5 દિવસો, રમા એકાદશી, બત્સ બારસ, ધન્યતેરસ, ધનતેરસ, કાળી ચૌદસ ને રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ અને ભાઈ બીજ. પછી આવશે તુલસી વિવાહ. એટલે આપણા માર્ગમાં તમે એવું એક અઠવાડિયું બતાવો, એક મહિનો બતાવો કે જેમાં ઉત્સવ ન હોય. જ્યાં સુધી ઉત્સવ છે ને ત્યાં સુધી ઉત્સાહ છે. ઓલા લીલી પરિક્રમામાં એક માજી હતા, તો એના દીકરા એને બહુ સમજાવ્યા કે તને પગે આટલી તકલીફ છે, તું વોકર લઈને ચાલસ, અમારો ધંધો એવો જ કે અમે 40 દિવસ ના આવી શકીએ, તે બહુ કરી, હવે તું રહેવા દે, સમજ. તો નહીં મૂકવા આવે તોય હું જઈશ. હવે માજી આવ્યા, પરાણે સ્ટૂલ લઈ આવ્યા હતા, ટ્રેનમાં બેસાડ્યા, એની ભેગા એક બેનને મોકલા કે ઉતરે ત્યારે આ સ્ટૂલ મૂકજો. બધાને ભલામણ કરી ગયા. એ 1માં કે એ 2માં જતું મને લાગે છે, કે ભાઈ તમે બરાબર ઉતારજો, 2 જ મિનિટ ઊભી રહે છે. બધા પાછળથી બોલતા હતા, આવું આવવાની શું જરૂર હતી? એમના પગ જુઓ, એમની ઉંમર જુઓ, એમની તબિયત જુઓ. પડશે આખડશે તો કોણ કરશે આમ તેમ? 40 દિવસ બધાય ગાડીમાં કરી, એમણે એકલાય ચાલીને કરી. જ્યારે મળે ત્યારે હું કહું, બા અમારી ભેગા ગાડીમાં બેસ જાવ ને. મને કે લાડી બધી ગાડીમાં અને માડી બધી હાલે. આ શબ્દો માછી ના, લાડી બધી. કારણ કે ત્યારે તો અમે નાના હોઈએ ને અને દોડતા હોઈએ, પરાણે 50 કિલો વજનનું હોય. એ કે લાડી બધી ગાડીમાં અને માડી બધી હાલે. ત્યારે અમે જ પાછળ બોલતા હતા, 2-4 દી ચાલશે ને, થાકી જશે એટલે બેસ જશે. પછી કરહ લાગ્યા. તો 30-35 વર્ષ પહેલાં ત્યાં સાવ જંગલ હતું. અત્યારે ગાડીને બધું ઊભું રહે. ત્યારે તમે જોયું ને, અમે તો
એવું ઘેઘૂર કે તમે અંદર એકવાર ગયા પછી જો કોઈ ભેગું ન હોય તો ઠાકોરજી કે આવી જા, એટલે ત્યાં એની લાકડી ઓલું હોકરથી ને આમાં કરે ને હાલે. એટલે અહીંયા બેઠક ગોકુળનાથજી, વલ્લભ, ગુસાઈજી, પછી બહાર નીકળ્યા ને તો બીજું એક મંદિર છે. એટલે આપણે દર્શન અમે કર્યા, તમે નહોતા. એટલે મેં પછી વળતી વખતે કીધું, મેં કીધું અહીં કેટલું તો હાલીને આવ્યા, અહીંયા કાંટા ને કાંકરા ને ઝાખરા ને, હાલો હવે બેસ જાઓ. મેં કીધું આમ ઓલું દીકરી માન દબડાવે ને એમ. એટલે મારા ગાલ હાથ ફેરવીને કે, હે દીકરા, 500 વર્ષ પહેલાં વલ્લભ આવ્યા હશે ત્યારે જ નહીં તકલીફ પડી હોય, તો વલ્લભ કરતાં અમે થોડા કોમળ છીએ, અમને એ હલાવે છે ને અમે હાલીએ છીએ. તમે થાને લીધું છે કે તમારા નહીં ચલાય? બોલો અવાજ બેસી ગયો છે એટલે બોલાતું ને. તમે ઈલાબેન, મેં તો બા આજે કેમ ઈલાના બદલે ઈલાબેન કહો છો? તું ગાડીમાં કરે છે એટલે તે થાને લીધું, નહીં ચલાય. ઠાકોરજી કામ ચાલવું નથી, કાંઈ વાંધો નહીં, ભલે ગાડીમાં કરે. અમે તો તારા દાદા લીલામ પહોંચી ગયા, દર વર્ષે આવું છું. અને આ વખતે મારા ગુરુ ઘરની છે. જો કે છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ, મને કાંઈ તકલીફ નથી. પાછી એમની કેટલી પેલી ઠાકોરજી પધરાવીને આવ્યા હતા, જાતે રસોઈ બનાવે, ધરીને લે. તો દૂધમાં બનાવેલી પૂરી હતી અને બટાકાની સૂકી ભાજી હતી. એટલે હું હાલવા માંડી. મેં કીધું સારું હાલો, આમ મને ટેવ એ બધાને ખબર, ખીજાણી હવે ઈલા. મને કે અહીંયા આવ હાલ, અહીં ઓટલે બેસ. નથી બેસવું, તમે મારું માયના. એ કે છોકરીઓને માં ન માને પણ માનું જ છોકરીઓ માને ને. એટલા વાલથી કહ્યું. મને કે હાલ આપણે બે કલેવું કરી લઈએ. આમ મારા રૂવાટા હજી ઊભા થાય છે. મેં તો બસ સવારમાં, તો કે ઠાકોરજીને સવારમાં બધું ધરાવીને આવ્યા હોઈએ, પછી આપણે તમે તો બધા વહેલા પહોંચી જાઓ એલા ગાડીમાં. મને ચાલતા વાર લાગે એટલે ઘણી વાર 12 વાગે ને 12:30 1 વાગે, તો હું ભેગું રાખું છું. રીખોએ પૂરી એણે બનાવી હતી અને બટેકાની સૂકી ભાજી, એમાં એણે શિંગદાણા ને ભૂક્કો ને કોથમીર, મરચાં ને આદુ ને બોરું ને લીંબુ ને અને ઉપર કોથમીર છાંટેલી દાળ. પછી મને કે દાડમ તો લઈ લેજો, મારે ચવાસી. મને હું કેમ નાખો છું? આ મારો સંબંધ એવો હતો એને. મને કે ગાંડી મારા જ ન ચોય, પણ ઠાકોરજી તો 1200 રૂપિયાની કેવી મજા આવે, એને તો આમ ચગડવાની મજા આવે ને ઈલા, એટલે એના માટે નાખું છું. હું મારા માટે ક્યાં કરું છું? ત્યારે આપણને એવો ભાવ નહોતો. 4 જ પૂરી હતી, એમણે એક જ ખાધી, મને બરાબર યાદ છે. મને કે અહીંથી જળ લઈ લે, તો ડંકી છે ત્યાં, આજે છે ત્યાં. તમે કરહલા જાઓ ને, પાછળ મંદિર છે ને એમાં વચ્ચે ડંકી છે. મને કહે છે જળ ભરી આવ. પાછું પ્લાસ્ટિકને ન અડાય એનું ખાઈ નહીં. નાનો એવો કુંજો હતો, 2 ગ્લાસમાં. મેં તો આ ઉચકીને ફરો છે. મને કે ખાલી જ હોય છે, જ્યાં જાઓ ત્યાં જ ભર લો ઈલા, જ્યાં ભરી આવો. હાથ ખાસા કર્યા, જળ લીધું, ખાલી કરી હતી ને એની અંદર લટકાવી દીધો થેલીની અંદર. મને કે હેડો બહાર. એવું નહીં, પાછું સાંજે ધરતા હતા. ભેળી કરે, પૌવા કરે, ઉપમા કરે, રોટલો ને ભરેલું શાક. અરે તમારી ભલી થાય. અને કુદરતી એને મારા ઉપર અલૌકિક દીકરી જેવો પ્રેમ. જેવું ધરીને અનુસર કરે ને બેસે ને, બોન ચાલ. મેં તો અમારે તો ત્યાં પાલમાં બધું તૈયાર હોય ને, તે ત્યાં ધરાવેલ નથી લેવું એમ, એવું કે એટલે આપણે પાછા બેસી જઈએ. હવે એને ખબર, આને દહીં 3 ટાઈમ જોઈએ, નાસ્તામાંય જોઈએ, જમવામાંય જોઈએ ને. તે સાંજે ઠાકોરજીની દૂધ ધરે ભેળી હારે, કારણ કે દહીં સાંજે ઠાકોરજીને અદે નહીં.
તો સવારનું હોય ને એ એક પાત્રમાં પાણી રાખે જલ, અને એની અંદર રેડવા દે કે ખાટું થાય ને પછી તને ન ભાવે તો કાંઈ પણ એને બનાવ્યું હોય એને ખબર આવે દહીં જોશે, એની ભેગી લઈ લઉં ને પ્રસાદ, પછી હું જાઉં નહીં ત્યાં. એ ધરેલામાં સ્વાદ એવો તમારું પેટ ભરાઈ જાય. હવે એ જ ઈલાબેનના મહિનાથી દહીં બંધ છે, જલાઈ ગયા છે. ખાવાનું જ નહીં, ડૉક્ટર કે તમારે ઈલાબેન ઊંઘવાનું નહીં, એ બાજુ જોવાનું નહીં. હવે અમને તો ગળથુથીમાં દહીં ને છાશ હોય, અમારે ગળે ખૂંચ્યા, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. અને પછી અમે ગયા અને સ્ટેશને એનો દીકરો ને વહુ ને તેડવા આવ્યા. મેં તો ભાઈ મને કે આમની તબિયત, મેં તો અમારે કરતાં સારી હતી. મને કે હે? એ કે ઈલાબેન જેટલી વારી ગઈ ને જેટલા ભેગી જાય આવીને બધા તમારા શબ્દો કહે. હવે ઘરે તમે આવજો, ઊભી નહીં થઈ શકે, એને હાથ દુખે, પગ દુખે, ભાઈ ચોડવા વાળીને બોલાવો ને ભાઈ. મેં તો વરસ પછી આ શક્તિ ભેગી કરી લઈએ છીએ ને, તો મારે કહેવાનો આશય એ છે, વ્રજ પ્રત્યેની એની દ્રઢ શ્રદ્ધા જ. આજે આ લોકો હમણાં આવીને ગયા 2 જણા, હવે 2ના ઘરે માતા મહાદેવ. આ લોકો બિચારા એની સેવા કરે, ઓલા લોકો એની કરે. હવે રોજ સત્સંગ સાંભળે તો 2 દેરાણી જેઠાણી ટાઈમમાં થાય. હવે પૂછવા આવ્યા ઈલા આંટી, હવે અમારે જિંદગીનો સમય નથી બગાડવો અમારે. મેં તો બેટા પણ આવા વરસાદમાં અવાય, હવે ટાઈમ નથી બગાડવો, પછી વરસાદ નડે નહીં ને. પણ અમે ગમે એ કરીએ, અમારા ઘરવાળા બોલતા નથી, એ એનું કરે ને અમે અમારું કરીએ. તો હવે અમારે પોસ્ટ કરાવવા છે, તો અમે બધું વ્યવસ્થિત કરશું. પણ એ લોકો ક્યાંય અડી કરી જાય તો અમે દોષમાં પડીએ. મેં ના પડો, તમારે પ્રસાદી અને સામગ્રી આનું ધ્યાન રાખવાનું. એમ તો કે મોટો બંગલો છે અને ઉપર નીચે છે, એટલે એવું તો અમે ધ્યાન રાખશું. અને તમે લેટ્રિન જાઓ તો કપડાં બદલાવીને નાહી લેવાનું. મને કહે એ અને ટાઈમમાં થાવ ત્યારે, તો કે અમે દેરાણી જેઠાણી જ્યાં તમારા બેંક છે ને એવી રીતે રહીએ છીએ, એટલે એ ટાઈમમાં થાય ત્યારે મારા ઘરે હોય અને હું ટાઈમમાં થાઉં. તો રાધાષ્ટમી અમારે પુશ કરાવવા છે, તો થોડાક સવાલ છે. મેં તો આવી જાઉં. લઈ ગયા નંબર.